નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજ્ય સરકારે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકી હતી, પરંતુ પાટીદાર આંદોલનકારીઓએ આ યોજનાને લોલીપોપ કહીને ફગાવી દીધી હતી. ત્યારે હવે સરકારે ફરી એકવાર પાટીદારોને રીઝવવા તેમજ સમાધાન લાવવા માટે 10% EBCની જાહેરાત કરી છે. પહેલા તો પાટીદારોએ તેનો પણ વિરોધ કર્યો હતો અને તેને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી હતી, પરંતુ હવે હાર્દિક પટેલે એક પત્ર લખીને પોતાનું વલણ છે તેમાં ક્યાંક પરિવર્તન આવ્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે. અને હવે એવું લાગી રહ્યું છે કે શું અનામત આંદોલનનો અંત આવી ગયો છે? તો તેના જ પર છે અમારી આજની આ વિશેષ રજૂઆત, હાર્દિકના સમાધાનના સંકેત. ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનનો ઉકેલ આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યારે આ જ વાતના ભણકારા બંને પક્ષો તરફથી પણ સાંભળવા મળી રહ્યા છે. રાજ્ય સરકારે પાટીદાર સહિત સવર્ણોને 10% આર્થિક અનામત આપવાનો નિર્ણય લીધો છે, તો જેલમાં બંધ પાટીદારોને છોડવાની બાંહેધરી પણ આપી છે. તેના જ ભાગરૂપે હાર્દિકના 5 સાથીદારો જેલમાંથી મુક્ત પણ થયા છે. રાજ્ય સરકારની હકારાત્મક નીતિને જોઈને હાર્દિક પટેલે પણ ક્યાંક નમતું ઝોક્યું છે. સુરતની જેલમાં બંધ હાર્દિક પટેલે વધુ એક પત્ર લખ્યો છે, જેમાં હાર્દિકે જણાવ્યું છે કે EBC કે OBC અંગે નિર્ણય છે તે સમાજ કરશે. આ સિવાય હાર્દિકે એમ પણ લખ્યું છે કે ભલે તેની પૂરી જિંદગી જેલમાં વીતી જાય, પરંતુ સમાજને હક મળે તે માટે તેઓ હંમેશા લડતા રહેશે. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે સમાજને EBC જોઈએ છે કે પછી OBC તે નક્કી કરવાનો ફક્ત સમાજને જ હક છે. ત્યારે આ જ સાથે જો વાત કરીએ તો હાર્દિકે સરકાર સાથે સમાધાન મુદ્દે પણ ક્યાંક હકારાત્મક વલણ અપનાવ્યું હોય તેવું પણ લાગે છે. ત્યારે આ તરફ જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં જામીન પણ મળી શકે તેમ છે, અને જો જામીન મળે છે તો પછી તેઓને મહત્વપૂર્ણ બાબત એ છે કે તેમને અમદાવાદ અથવા તો પછી મહેસાણાની જેલમાં પણ ખસેડવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. મહત્વની બાબત એ છે કે 6ઠ્ઠી તારીખે જો વિસનગર કોર્ટમાંથી જો તેઓને જામીન મળી જાય છે તો તેનો 7 તારીખે જેલમાંથી છુટકારો પણ થઈ શકે છે. ટોટલ 4-5 મુદ્દાઓ સંદર્ભે એમને લેટરની અંદર લખવામાં આવ્યું છે. પહેલો મુદ્દો છે કે હાર્દિક પટેલ સહિત તમામ પાટીદાર ઉપર જે કોઈ કેસો લાગેલા છે એ કેસો પાછા ખેંચવા. ત્યારબાદ 80% પાટીદાર આગેવાનો જે સમાધાન થઈ રહ્યું છે નથી ઈચ્છતા 20% જ પાટીદાર આગેવાનો સમાધાન થાય એમાં ઈચ્છે છે, ને એન કેન રીતે 80% પાટીદારો આંદોલન તોડવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારબાદ એવું છે કે સમાજના ભોગે હું છૂટું એ મને મંજૂર નથી, કદાચ મારે આજીવન જેલની અંદર રહેવું પડે તો પણ હું રાજી છું. આ પ્રમાણે નિખિલ સવાણી આ માહિતી આપી. ત્યારે આગળ વાત કરીએ તો જેલભરો આંદોલનને પગલે લાલજી પટેલની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. તો બીજી બાજુ એક મહત્વના સમાચાર છે, તેના તરફ નજર કરીએ તો લાલજી પટેલ આવતીકાલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવાના હોવાની શક્યતા પણ દેખાઈ રહી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો મહેસાણામાં હાલ સારવાર લઈ રહેલા લાલજી પટેલની તબિયત છે તે સુધારા ઉપર છે. ત્યારે પોલીસે મહેસાણામાં થયેલા તોડફોડ મામલે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલ સહિતના કુલ મળીને 37 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આવતીકાલે લાલજી પટેલ આત્મસમર્પણ કરે તેવી શક્યતા છે. ત્યારે હાલ સરદાર પટેલ ગ્રુપની કોર કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં લાલજી પટેલ પોલીસમાં આત્મસમર્પણ કરે ત્યારે શું કરવું અને જેલમાં ગયા બાદ શું કરવું તે અંગે પણ ચર્ચા થઈ હતી. લાલજી પટેલ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં પોલીસે તેમને નજરકેદ કર્યા છે. તો મહત્વપૂર્ણ બાબત છે કે હાર્દિકે જે પ્રમાણે પત્રમાં માહિતી આપી છે તે અનુસાર જો વાત કરીએ તો ક્યાંક સ્પષ્ટ જે સમાધાનના સંકેત છે તે પણ જણાઈ રહ્યા છે. તેનું જે વલણ છે એમાં પણ પહેલા કરતા હવે ક્યાંક પરિપક્વતા આવી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો મહત્વપૂર્ણ બાબત એક છે કે ક્યાંક હવે SPG તો ક્યાંક પાસ છે તે આમને સામને ટકરાય એવું પણ બની શકે. એનું કારણ એવું છે કે કેટલાક પાટીદારો છે તેમનું હવે માનવું છે કે સરકારે જે 10% EBC આપવાની વાત કરી છે તેને અપનાવી લેવી જોઈએ. તો કેટલાક પાટીદારો હજી પણ વાત કરે છે કે અમને જે 10% EBC ની વાત છે તે મંજૂર નથી. તો કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે અમને
માત્ર ને માત્ર ઓબીસીમાં સમાવવામાં આવે તો જ તે શક્ય બનશે, ત્યાં સુધી સમાધાન શક્ય નહીં બને. હવે મહત્વનો સવાલ આ જ્યારે આવીને ઉભો છે ત્યારે એક બાજુ રાજ્ય સરકાર પણ તનતોડ મહેનતમાં લાગી ગઈ છે કે આજે 10% સવર્ણોને અનામત આપવાની વાત છે, 6 લાખ રૂપિયા સુધીની જે મર્યાદાની અંદર જે લોકો આવે છે તેને આપવાની વાત છે, ત્યારે આ જ મુદ્દાને લઈને જોરશોરથી પ્રચાર પણ કરશે. તો આજ મુદ્દે આપણી આ વિશેષ રજૂઆત છે ને આ વિશેષ રજૂઆતમાં ચર્ચામાં ભાગ લેવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે જોડાઈ ગયા છે અનિલભાઈ પટેલ, જેઓ ભાજપના નેતા છે. અનિલભાઈ, આપનું સ્વાગત છે. તો સાથે જ સોનલબેન પટેલ, નેતા કોંગ્રેસ છે, અને જગદીશભાઈ પરીખ, યુવા પાટીદાર, આપણી સાથે જોડાયા છે. મહત્વપૂર્ણ બાબત છે કે એક તરફ પાટીદારો દ્વારા કેટલાક વિસ્તારોમાં એવું સ્પષ્ટ કહેવામાં આવે છે કે આનંદીબેન પટેલ તરફથી જે આપવામાં આવે છે, ભારતીય જનતા પાર્ટી તરફથી જે આપવામાં આવે છે અને રાજ્ય સરકાર તરફથી જે આપવામાં આવે છે માત્ર લોલીપોપ છે, અને એ જ લોલીપોપના નામે ઠેર ઠેર એના દેખાવો પણ થતા હોય છે. તો ક્યાંક પાટીદારોમાં પણ અત્યારે બે મત પડી ગયા છે કે અત્યારે જે સરકાર આપે છે તે લેવામાં કશું જ ખોટું નથી, ને એ બાબતની જો પુષ્ટિ કરવી હોય તો જયરામભાઈ પટેલ સહિતના જે કેટલાક અગ્રણીઓ હતા તેમણે પણ એ વાત સ્વીકારી લીધી છે કે આ જે દાખલ કરવામાં આવી છે 10% સવર્ણો માટેની, પછાત સવર્ણો માટેની, તે સારી યોજના છે. હવે આ વિવાદ વધારે વકરે તો કોઈ જ નવાઈ નહીં. ત્યારે ચર્ચામાં ભાગ લેવા માટે જગદીશભાઈ, આપને સૌથી મહત્વપૂર્ણ સવાલ, પાટીદારોમાં હવે બે તળ સ્પષ્ટ જોવા મળે છે. એક એ છે કે હવે હાર્દિક કે એ પ્રમાણે કરવું કે પછી લોલીપોપ છે એમ કરીને એ જ મુદ્દો ફરીથી ચગાવો. જો સૌ પહેલા તો આપને વાત કરી દઉં કે હાર્દિકે જે સ્પષ્ટ કીધું છે કે એ કહેશે એમ નથી થવાનું, સમાજના લોકો જે પ્રમાણે કહેશે એ પ્રમાણે કરવાનું છે. અને સમાજના લોકો એવું કહે છે કે ઈબીસી બેઝ જે છે એ ઈબીસી કાયમ માટે લાગુ કરી શકાય એવું છે જ નહીં. સંવિધાનની અંદર કહેવાય છે, સંવિધાનની અંદર ચોખ્ખું એવું છે કે આર્થિક ધોરણે નહીં પરંતુ જાતિગત આરક્ષણ એની અંદર લાગુ કરી શકાય. એટલે ઓબીસી ની અંદર અમારી જે જવાની ગણતરી છે એ જ સાચી છે, અને કદાચ સરકારને કંઈ આગળ પાછળ કરવું તો ઈબીસી બેઝ ના બદલે એસબીસી, સ્પેશિયલ બેકવર્ડ કાસ્ટના બેઝ ઉપર પણ એ આગળ જઈ શકે છે. એટલે સમાજ એવું વિચારી જ રહ્યો છે. અને તમે જે કીધું બે ભાગલા પડે છે, કોક લોલીપોપ કે છે, કોક એવું કે છે કે અપનાવી લો. એટલે અપનાવવાનું તો છે જ, દરેક લોકો કે છે અપનાવો, પરંતુ લોલીપોપ એટલા માટે કે છે કે આનાથી અમને સંતુષ્ટ નથી. તમારી માંગ છે? અમારી માંગ ઓબીસી ની છે. સૌ પહેલા તો આપણે કહીએ કે આપણે ફૂલ ડીશ માંગી હોય, હોટલમાં જઈને હાફ ડીશ આપે તો એટલે સમજો કે આપણે જે જોઈએ છે એ સરકાર હજુ નથી આપી. બીજું, સરકાર પોતાની રીતે નક્કી કરીને આપી દે છે. તમે વિચાર્યું હતું કે બેઠક થઈ અમુક લોકોની અને બીજા દિવસે એનો પ્રત્યુત્તર આવી ગયો, એવું ના હોય. એમના પહેલા ઘણા ટાઈમ પહેલા, અઠવાડિયા 10 દિવસ કે 20 દિવસ પહેલા સરકારના લોકો મળ્યા હશે, ભારતીય જનતા પાર્ટીની બેઠક પણ મળી હશે અને એમણે ચર્ચા વિચારણા કર્યા પછી આ વસ્તુનું એલાન કર્યું. એટલે હું કહું છું એ વખતે પાટીદાર સમાજના જે આગેવાન હોય અને જે યુવાનો આંદોલન કરી રહ્યા છે એ લોકોને આગળ બેસાડો, એમનો પણ રાય લો, એમનો અભિપ્રાય લો અને પછી કંઈક વસ્તુ તમે આપો. તમે તમારી રીતે વસ્તુ આપવામાં જે જાઓ છો એને લીધે જ સરકારને લોલીપોપ નો જે સંદેશો છે એ પહોંચાડવો પડે છે અમારે. કારણ કે અમે એવું નથી માનતા કે એ લોલીપોપ છે એ લેવાનું જ છે. સરકારે આપ્યું, હવે સમાજના લોકો, સવર્ણના લોકો માટે આપ્યું છે, ફક્ત પાટીદાર માટે નથી આપ્યું. એટલે દરેક લોકો જે લેશે, પરંતુ આ લીધા પછી પણ અમારે તો અમારી માંગ ચાલુ જ રાખવાની છે. તો પછી હવે જે આગળની તમારી માંગ છે તે શું છે? અમારી આગળની માંગ કહું છું ને કે ઓબીસી છે, પરંતુ સરકારની સાથે એક વખત બેઠક થાય, સરકાર એવું કહે કે અમને ઓબીસી આપવામાં કઈ પ્રોબ્લેમ છે કાં તો કઈ કાયદાકીય ગૂંચવણ છે, તો એના માટે કાયદાકીય જે વિદ્વાનો હોય એ લોકોને બોલાવો. એવું કહેવામાં આવે છે કે ઓબીસી પણ હજુ 20% વધારી શકાતી હોય છે. તો હું કહું છું 27માં 20% વધારીને તમે 47% ઓબીસી કરો અને એની અંદર સવર્ણોને કાં તો પાટીદાર સમાજને એડ કરો. બિલકુલ બિલકુલ. સોનલબેન, આપની પાસે આવવા માંગીશ. શંકરસિંહ વાઘેલાએ એમ કહ્યું હતું કે 10% છે ઓછા છે ને 20% હોવા જોઈએ. તો સાથે એક વાત એ પણ કહી હતી કે 6 લાખ રૂપિયાની જે મર્યાદા છે તેની બદલે 9 લાખ હોય તો વધારે સારું. તો આપનું શું સ્ટેન્ડ છે આ બાબતે? આ ફક્ત શંકરસિંહ વાઘેલાની પાર્ટીએ પણ કહ્યું છે, અને જયારે આ અનામત ડિક્લેર થઈ એ પહેલા અમે લોકોએ આ માંગણી કરેલી હતી 20%ની. સવાલ એ છે કે જે પ્રકારે આખી આ વાતને તૈયાર કરવામાં આવી છે અને જે એક વાતાવરણ જે બનવું જોઈએ, આ ભાઈએ કહ્યું એ બહુ સાચું કે કન્સર્ન પાર્ટીઝ જે છે, અને એના પહેલા વિધાનસભા પણ હમણાં જ પૂર્ણ થઈ, તો તે વખતે વિપક્ષને પણ સાથે લીધો હોત, એક બોડી ચર્ચા કરી હોત અને એના પછી કોઈ કન્ક્લુઝનમાં આવ્યા હોત. પણ પહેલા તો દુઃખદ વાત એ છે કે શરૂઆતમાં તો આંદોલનને સિરિયસલી જ નહોતું લીધું. થોડાક જ દિવસ પહેલા આનંદીબેન કહેતા હતા કે આ કયું આંદોલન અને એમાં કઈ જાતની વાત.
અને બહુ ઇનસેન્સિટિવ પણ રહ્યા. પહેલા પણ જે રીતે હેન્ડલ કર્યું, પાટીદારોને માર્યા અને એ બધું આપણને આખી વાત ખબર છે અને ગુજરાતની શાંતિ ડોળાઈ. તો આખું જે એનું હેન્ડલિંગ છે એટલી બધી એ રીતે થયું છે કે જેમાં એની ગંભીરતા જેને કહેવાય અને એની સાથે સાથે કાયદાકીય ગૂંચ. તો આ ખરેખર કોઈ સિરિયસ એને લઈને એનું નિરાકરણ લાવવાની વાત છે જ નહીં એવું લાગે છે. બિલકુલ. અનિલભાઈ, મહત્વની ચર્ચામાં આગળ જો વાત કરીએ તો મહત્વપૂર્ણ જે મુદ્દો છે તે છે કે શરૂઆતના તબક્કે છેક સુધી ભારતીય જનતા પાર્ટી કહેતું હતું કે કોઈ પણ કાળે 49% વધારે આપી ન શકાય. તો આટલો બધો સમયગાળો ગયો, આટલા બધા ખૂન ખરાબા પણ થયા અને આટલી બધી જે તોડફોડ થઈ એસટી બસોની આવે કે તમામ પ્રકારની જે તોડફોડ થઈ અને ત્યારબાદ જ્યારે ભાજપ સરકાર એમ કહે છે કે 10% અમે સવર્ણો માટે અનામત આપીશું, તો આ ફેરફાર શું સુપ્રીમને મંજૂર હશે? જો સૌપ્રથમ તો જે હાર્દિકભાઈનો લેટર આવ્યો છે એનો હું આવકારું છું અને એક સમાજના એક યુવાન તરીકે એણે એક હકારાત્મક વાત એના પત્રમાં બતાવી છે અને મારા ભાઈ જગદીશભાઈએ પણ એમના ઘણા બધા વિચારો વ્યક્ત કર્યા. સરકારે એ જુદા જુદા એટલે સમાજના જુદા જુદા જે અગ્રણીઓ છે, પછી યુવાનો હોય, એ પાસના પણ અનેક નેતાઓ છે, એસપીજીના પણ અનેક નેતાઓ છે અને સમાજના વડીલો છે, લેવા પટેલ સમાજના, કડવા પટેલ સમાજના, મધ્ય ગુજરાતના, કે જે સમાજ સેવાના કામો કરે છે, આ બધા સાથે સતત ડાયલોગ કર્યો છે. અને એ ડાયલોગ કર્યા પછી એના અંતે સમાજની જે માગણી હતી, પાટીદાર સમાજ સિવાય પણ અન્ય જે સવર્ણ સમાજ છે કે બિન અનામત સમાજ, પછી બ્રાહ્મણ હોય, વૈષ્ણવ હોય, એ બધાની પણ જે માગણી હતી, આ જુદા જુદા પ્રકારના સમાજોએ જે રજૂઆતો કરી એનું કુલ મળીને જે તારણ કાઢવામાં આવ્યું અને એ તારણ કાઢ્યા પછી એક મધ્યમ માર્ગી સોલ્યુશન ઉપર સરકાર આવી. હવે પ્રશ્ન કોંગ્રેસ શું કે છે, શંકરસિંહભાઈ શું કે છે, કદાચ મને લાગે છે ચર્ચાનો વિષય નથી. કારણ કે કોંગ્રેસે તો એક જમાનામાં એવું પણ કીધું કે 2012માં અમે અમારા મેનિફેસ્ટોમાં આ વાત લીધી હતી. 2012ના મેનિફેસ્ટોમાં લીધી હતી તો યુપીએની સરકાર હતી, કેમ આખા દેશમાં આર્થિક અનામત 20% સવર્ણ એટલે બિન અનામત સમાજ માટે લાગુ ન કરી? આજે પણ કોંગ્રેસની ઘણી સરકારો ઘણા રાજ્યમાં છે, તો ત્યાં આગળ એની નીતિ શું છે? એટલે કોંગ્રેસની જે વાત છે કદાચ એમાં ગંભીરતાથી બહુ વિચારવાની કે ચર્ચા કરવાની જરૂર નથી. કોંગ્રેસ એક તરફ 10% લોલીપોપની વાત કરે છે અને બીજી બાજુ 20% આપવાની વાત કરે છે. કુલ મળીને કોઈ પણ વસ્તુ તથ્યો આધારિત હોય, તથ્યોના આધારે એક તર્ક બનતા હોય. હવે આપે જે એક સુંદર પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 49%ની જે વાત છે, 49% કદાચ કરતા કદાચ વધારે અનામત આપી હોય તો મુશ્કેલ છે. આ એક વાત છે. મારા મિત્ર જગદીશભાઈએ પણ કીધું. હવે એ જે 49% અનામત બંધારણમાં જે આપેલી છે એ એસસી, એસટી અને ઓબીસી ને આપેલી છે. હું બંધારણનો નિષ્ણાત નથી, પરંતુ બંધારણમાં જે ઉલ્લેખ થયેલો છે કે જે જ્ઞાતિ સમાજ આધારિત જે પછાત સમાજના લોકો હતા એના માટે બંધારણમાં આ પ્રકારનું પ્રોવિઝન રાખવામાં આવ્યું. બિલકુલ. અને એના તબક્કા વાઇઝ, ધારો કે ઓબીસી નું હોય તો તબક્કા વાઇઝ અનેક ચુકાદા આવ્યા છે. 78માં બક્ષી પંચનો એક ચુકાદો હતો, એટલે બક્ષી પંચ જે બક્ષી આદરણીય જસ્ટિસનું જે પંચ હતું એનો ચુકાદો આવ્યો. ત્યારબાદ માધવસિંહભાઈનું જયારે શાસન હતું ત્યારે 86-87 પછી રાણી પંચનો આવ્યો ચુકાદો. ત્યારબાદ વીપીસિંહના શાસનમાં માંડલ પંચ બન્યું અને માંડલ પંચના પણ ઘણા બધા ઓબ્ઝર્વેશન, સજેશન આવ્યા. કુલ મળીને આ બધામાં પછી ત્યારબાદ જે વિવિધ લિટિગેશનો જુદા જુદા રાજ્યોની હાઈકોર્ટો અને સુપ્રીમ કોર્ટમાં જે થયા, બિલકુલ, એમાં સુપ્રીમ કોર્ટે એમ કીધું કે 49% કરતા વધી ન શકે, પરંતુ આ જે 10% આપવામાં આવ્યું છે એ 10% જે બિન અનામત સમાજના લોકો માટે જે 51% એલોટેડ હતું, બિલકુલ, કે જેમાં ઓબીસી, એસસી, એસટી ના પણ મેરિટોસિયસ સ્ટુડન્ટ હોય, ગુણવત્તા યુક્ત હોય, તો એ લોકો એમાં એપ્લાય કરી શકે છે. બાય એન્ડ લાર્જ એ સમાજમાંથી જે આર્થિક રીતે પછાત છે સવર્ણ સમાજના, એના માટેનું આ સ્પેશિયલ પ્રોવિઝન કરવામાં આવ્યું. નંબર 1. બિલકુલ, બિલકુલ. નંબર 2, નેહલભાઈ, કે આના માટે વિવિધ પ્રકારના જે બંધારણીય નિષ્ણાતો છે,
એડવોકેટ છે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, આ બધાના ઓપિનિયન લેવામાં આવ્યા. જગદીશભાઈની વાત સાચી જ છે કે ભાઈ આ એક દિવસમાં નિર્ણય થયો નથી. એના માટે લાંબા ગાળાની ચર્ચાઓ થઈ હોય, વિવિધ પ્રકારના ઓપિનિયન લેવામાં આવ્યા હશે અને ત્યારબાદ એક આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિલકુલ. મને લાગે છે કે ગુજરાતના હિતમાં અને આવનારા સમયમાં જે પ્રકારે સૌના સાથ સૌના વિકાસવાળી એક મંત્ર સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે અને દેશ પણ વધી રહ્યો છે, એમાં આજે હાર્દિકભાઈ હોય, એસપીજી હોય કે જગદીશભાઈ જેવા મિત્રો હોય કે જે પાટીદાર સમાજ માટેનું કામ કરે, બિલકુલ બિલકુલ, એ લોકોએ જે રીતે હકારાત્મક વાત કરી છે, મને લાગે છે કે આને સ્વીકારવી જોઈએ. બિલકુલ, રાજનીતિથી પ્રેરિત કરવાની જરૂર નથી. બિલકુલ રાજનીતિથી પ્રેરિત કરવાની અને બિલકુલ જરૂર નથી. ખૂબ જ મહત્વની વાત આપે કરી. દર્શક મિત્રો, આજ મુદ્દે આગળ આપણી ચર્ચા છે તે જારી રહેશે. હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક. હાર્દિકના સમાધાનના સંકેત અમારી વિશેષ રજૂઆતમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે પત્ર જે હાર્દિકે લખ્યો છે અને તેની જો વાત કરવામાં આવે તો તેમાં સ્પષ્ટ લખ્યું છે ને જે વલણ છે તે સમાધાનકારી વલણ દેખાય છે, કારણ કે લખ્યું છે કે સમાજને જે મંજૂર હોય તેને મંજૂર છે. એટલે અત્યાર સુધી જે એના તેવર હતા એમાં ક્યાંક નરમાશ આવી હોય તેવું પણ સ્પષ્ટ આ પત્ર પરથી લાગી રહ્યું છે. એક કારણ એ પણ હોઈ શકે કે હવે જે થઈ ગયું એ થઈ ગયું. તેના જે મિત્રો છે ચિરાગ, કેતન, દિનેશ છે એ બધા છૂટી ગયા. હજી પણ હાર્દિક જેલમાં છે. એક ક્યાંક એવી જે ભાવનાને કારણે પણ હવે એમ થાય કે હવે જે આપે છે સરકાર તેને સ્વીકારી લેવું જોઈએ. શું માનવું છે તમારું જગદીશભાઈ? હું તો નથી માનતો કે હાર્દિક એવું કહેવા માંગતો હોય. હાર્દિકે ચોખ્ખું કીધું છે કે જેલમાં રહેશે આજીવન, પરંતુ જે તમે કહો છો કે સમાધાનના મૂડમાં નથી, પરંતુ સરકારે એક સ્ટેપ થોડુંક વલણ સારું દાખવ્યું હોય તો અમારી પણ ફરજ છે. અમે તો ક્યારના કહેતા હતા કે સમાધાન કરવા માટે સરકાર થોડું સારું પ્રપોઝલ આપે, પરંતુ સરકાર પ્રપોઝલ નથી આપતી, દંડા આપતી હતી. એટલે જયારે પ્રપોઝલ આપ્યું છે ત્યારે તમારા વર્તનમાં શું ફેરફાર દેખાય છે? પ્રપોઝલ આપ્યું છે ત્યારે અમે કીધું ને કે જે વસ્તુ આપી છે એ તો અમે સ્વીકારીએ જ છીએ, પરંતુ અમારે જે જોઈએ છે એના માટે તો અમે આગળ જવાના છીએ. પરંતુ એનો રૂટ, એનો જે રસ્તો છે એ આંદોલન તરફથી લઈ જઈએ કે એમની જોડે સંલગ્ન થઈને બેઠક કરીએ, એ હજુ નક્કી કરવાનું બાકી છે. ને એ હાર્દિકે કીધું છે કે પાટીદાર સમાજ નક્કી કરશે, યુવાનો નક્કી કરશે, જે આંદોલન કરે છે એ લોકો નક્કી કરશે. જગદીશભાઈ, એવું નથી લાગતું કે ખાસ કરીને જો વાત કરીએ તો હાર્દિકભાઈનું જે વલણ અત્યારે છે સમાધાનકારી વલણ આપણને જે પત્રમાં જે પ્રમાણે છે, તો સાથે જ જો ચિરાગ, કેતન અને દિનેશની વાત કરીએ તો તેમનું હજી પણ ક્યાંક એવું એક જળ વલણ દેખાય છે કે આ અમને બિલકુલ મંજૂર નથી. 10% જે ઈબીસી ની વાત છે, તો આટલો બધો વિરોધાભાસ કેમ? એમાં કોઈ વિરોધાભાસ નથી. હાર્દિકે એવું નથી કીધું કે સમાધાન કરી જ લેવું છે ને સરકારે જે આપ્યું એ અમને સારું જ લાગ્યું. એ વસ્તુ સારી છે, જે મળી છે સવર્ણો માટે છે, ફક્ત પાટીદાર સમાજ માટે નથી. એટલે જે આપ્યું છે એ લેવામાં એ બંધાયેલા છે અને એને કીધું છે કે સમાજને જે ગમશે. હવે સમાજ શું નક્કી કરે છે એની ઉપર આ વસ્તુ આધાર રાખે છે. હાર્દિકે કીધું છે કે હું સમાધાન કરવા વાળો નથી, સમાજ સમાધાન કરશે. પરંતુ સમાજ ક્યારે સમાધાન કરશે? સમાજની એવી માંગણી છે કે ઓબીસી આપો. ઓબીસી ની અંદર મેં કીધું એ પ્રમાણે 20% તમે એડ કરી શકો છો. તમે જો આની અંદર 10% તમે એડ કરો છો, કાયદેસર એવું કહેવાય છે કે 49 થી વધારે ના થાય, 50 થી વધારે ના થતું હોય, અને જો આ એક જાતનો કાયદાનો ભંગ થતો જ હોય કે 10% ઈબીસી આપીને, તો ઓબીસી આપીને 10% ભંગ કરો. તમારે ભંગ કરવો જ છે તો એ રીતે કરી શકાય. જાતિગત આરક્ષણની અંદર જાતિગત પ્રમાણે આરક્ષણ આપી શકાય એવું કીધું છે આપણે સંવિધાનમાં. એવું કોઈ ઈબીસી બેઝ ઉપર કે આર્થિક બેઝ ઉપર એના માટેનું નથી કીધું. અને જે ઓબીસી ની વાત છે, તો હું તો એવું કહું છું કે ઓબીસી ના જે ફંડામેન્ટલ હતા, જે વસ્તુ હતી, એ ઓબીસી ની અંદર એવું લખવામાં આવ્યું છે કે 1/2 કિલોમીટર પાણી ભરવા બહાર જવું પડે ત્યારે ઓબીસી ના, એટલે એના જે આખા ચેપ્ટર છે એની અંદર એવું લખ્યું. અત્યારે કયા ઓબીસી સમાજના યુવાનો પાણી ભરવા 1/2 કિલોમીટર દૂર થતા? એટલે એવી ઘણી બધી, જેમ કે એવું કીધું છે કે બાળ લગ્ન થતા હતા, બાળ લગ્ન થતા હોય એમને ઓબીસી આપે, તો બાળ લગ્ન તો એ તો ગુનો છે. હવે એવું તો થતું જ ના હોય તો એ લોકોને ઓબીસી શા માટે? એટલે હું એમ કહું છું કે જે ઓબીસી ની અંદર જ્ઞાતિઓ એડ થતી જાય છે, એવી એક જ્ઞાતિ જોઈ કે એ એડ થઈ હોય અને એમણે કીધું ના હવે અમે ઓબીસી મતલબ અમને આરક્ષણ મળ્યું એના લીધે અમે સંપન્ન થઈ ગયા છે, સુખી થઈ ગયા છે અને અમે એમાંથી રિમૂવ થઈએ છીએ. આવું નથી થતું. એટલે હું કહું છું કે અમારી એક જ માંગ છે કે અમને પણ ઓબીસી, અમારે જો 2 રૂપિયા કિલો ઘઉં કે ચોખા લેવા માટે આરક્ષણ નથી માંગતા. અમારા 80% 90% લાવનારા જે યુવાનો હોય છે એ ડોક્ટરના બદલે કંડક્ટર સુધીની સફર ખેડી નાખે છે, ઊંધી સફર ખેડવી પડે છે. જે હોશિયાર હોય છે,
2 ને 5 માર્ક માટે મેરિટમાં એ લોકો રહી જતા આપને હોય છે. પૂછવા માંગીશ કે એક સવાલ અત્યારે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે કે બેરોજગારીનું પ્રમાણ એટલું વધ્યું છે ને એનાથી જ કદાચ પાટીદાર અનામતની જે શરૂઆત હતી, જે ચિનગારી હતી, એ બેરોજગારી હતી. શું કહેવું છે આપનું? નહીં, મને એવું લાગે છે કે ગુજરાતની જો વાત કરીએ તો રોજગારી જનરેટ કરવામાં આપણું રાજ્ય આખા દેશમાં સૌથી આગળ છે. અને આ હું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કહેતી નથી, આ જ્યારે યુપીએની સરકાર હતી જી, બિલકુલ બિલકુલ અનિલભાઈ, આપણે આજ મુદ્દે આગળ પણ ચર્ચા કરીએ. ફોન લાઈન પર આપણી સાથે અતુલભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. અતુલભાઈ, આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક મહત્વની જો વાત કરીએ તો જે પ્રમાણે પાસના પ્રવક્તા અત્યાર સુધી અતુલભાઈ પટેલ અમે ઓળખતા હતા, હવે તે સ્ટેટસ બદલવામાં આવ્યું છે ને તે સ્ટેટસ બદલાયું છે તેની વાત કરીએ તો ખેડૂત પુત્ર દર્શાવવામાં આવે છે. તો આને આપણે શું અર્થઘટન કરી શકીએ? હકીકતમાં હું કિસાન પુત્ર તરીકે જ અહીંયા મેદાનમાં આવ્યો છું અને અનામત આંદોલનમાં એટલા માટે જોડાયો કે પાટીદારોની એક મોટી સમસ્યા હતી. ખેડૂતોના પુત્રો જે અહીંયા સૌરાષ્ટ્ર છે, ઉત્તર ગુજરાત છે, જ્યાં બિચારા જે ગરીબ હોય, જમીન લેવલે કામ કરતા હોય, ખેતમજૂરી કરતા હોય અને પોતે ભણવામાં આગળ જઈ શકતા ના હોય, એડમિશન ના મળતું હોય, એના લીધે અનામત આંદોલનમાં અમે જોડાયા છીએ. અને અમને જે અત્યારે 10% પ્રોવિઝન કર્યું છે એનાથી અમને સંતોષ નથી. 10% આટલા મોટા સમાજના સવર્ણોને ઘણું ઓછું કહેવાય. એના માટે સરકારે ફરીથી વિચારણા કરવી જોઈએ. બિલકુલ અતુલભાઈ, એક મહત્વનો સવાલ કે હવે આપની આગામી સ્ટ્રેટેજી શું? પાટીદારો છે હવે આ 10% લઈને બેસે કે પછી હજુ વધારે તમારી માંગ છે? હવે જે અનામતનું આંદોલન છે તે પૂર્ણ વિરામ આના પર મુકાઈ જશે કે હજુ પણ ચાલુ રહેશે? બિલકુલ નહીં, આંદોલન જ્યાં સુધી હજુ તો આ ઈબીસી કયા બેઝ ઉપર કેવી રીતે આપશે એનું ડિટેલ બધાએ અભ્યાસ કરવો જોઈએ. સરકારે પણ હજી સુધી પૂરેપૂરી ડિટેલ નથી આપી. અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી મળશે કે નહીં મળે, રેલવેમાં નોકરી મળશે કે નહીં મળે, અન્ય જગ્યાએ સર્વિસ મળે કે ના મળે, એ બધું વિચારવું પડે. અને આ 10% સમગ્ર સવર્ણ સમાજને આપી છે એનો આનંદ છે, પરંતુ ઘણી ઓછી કહેવાય. ઓછામાં ઓછી 20% ની આસપાસ આપી હોય તો પાટીદારો કઈક વિચારત, પરંતુ આ એક લોલીપોપ સમાન જ છે અત્યારે જે બી આપી છે. બિલકુલ મહત્વનો સવાલ. હવે આજ મુદ્દે આપ સમાધાન કરશો કે કેમ? આ મુદ્દે સમાધાન નહીં, સરકારે વિચારવું જોઈએ. એમણે આપવું છે તો પૂરેપૂરું વ્યવસ્થિત આપવું જોઈતું, જેથી કરીને પાટીદારો આંદોલન એમનું સંકેલી લે અને એમની રીતે આગામી જે બી એમને કાર્યક્રમો કરવા હોય એ કરે. તો તમારું જે સમાધાન છે હવે આપ ચાલુ રાખશો, આંદોલન ચાલુ રાખશો કે પછી સ્વીકારી લેશો? અત્યારે તો મહેસાણા જેલ ભરો આંદોલનની અંદર જેણે કાંકરા પથ્થર પણ ઉપાડ્યા નથી એવા પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા પાસના કન્વીનરો અને પાસના આગેવાનો ઉપર સરકારે 19 કલમો લગાવી છે અને એમાં 100-307ની કલમ પણ લગાવી છે. એટલે ગુજરાતમાં લોકશાહીનું હનન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. એટલે અત્યારે અમારી સ્ટ્રેટેજી આંદોલન પૂરેપૂરી અનામત મળે ત્યાં સુધી આંદોલન સમગ્ર ગુજરાતમાં ચાલુ જ રાખવાની છે. બિલકુલ અતુલભાઈ, પૂરેપૂરી અનામતની વ્યાખ્યા શું? પૂરેપૂરી એટલે પાટીદારને તો આમાં કેટલું આવશે એ વિચારવાનું છે. 10% એટલે 10% માંથી પાટીદારના ભાગ કેટલી આવે? ઓછામાં ઓછી ફક્ત ને ફક્ત પાટીદાર માટે 5 થી 7% જોગવાઈ કરી હોય એકલી તો યોગ્ય ગણાય, પરંતુ આ તો 10% અને એમાં સમગ્ર સવર્ણ સમાજ આવી ગયો. પણ માત્ર પાટીદારને તો સરકાર કઈ રીતે આપી શકે? પછી જે અન્ય કાસ્ટ હોય, વાણિયામાં આવતા હોય, જે 6 લાખથી ઓછી આવક હોય, બ્રાહ્મણ આવતા હોય, એ પણ પછી માંગ તો કરે જ ને. 10% ના અપાય, 10% ઘણી ઓછી કહેવાય. હું મારા કહેવાનો મતલબ જ એ છે કે આ લોલીપોપ સમાન જ કહેવાય. બરાબર છે. એક મહત્વની વાત એ છે કે જે પણ મધ્યસ્થીઓ હતા પાટીદાર સમાજના, સરકાર સાથે જે મંત્રણા કરી અને જયરામભાઈ પટેલ સહિત તમામ જે મધ્યસ્થીઓ હતા, તમામ જે 10% સવર્ણો અનામતથી ખૂબ જ રાજી છે, ખૂબ જ સ્પષ્ટ દેખાતા હતા. તો હજી આપનું કેમ બેવડું વલણ દેખાઈ રહ્યું છે? પહેલા બી પાસે નકાર્યા હતા. છેલ્લા જે અમારા જે સ્ટેટમેન્ટ હતા પાસના, એમાં અમને જયરામ કાકા અને અન્ય આગેવાનોને અમે આંદોલન સાથે કઈ લેવા દેવા નથી એમ કરીને એમને અમે કહ્યું હતું કે તમે અમારા આંદોલનમાં વચ્ચે મધ્યસ્થી તરીકે સ્વીકાર્ય નથી. અમને એ સરકારની જોડે સરકારના માણસો તરીકે સરકારને સ્વીકાર્ય છે. પાટીદાર સમાજને ક્યારેય જયરામ બાપા સ્વીકાર્ય રહ્યા નથી અને રહ્યા હશે તો પણ લિમિટેડ જગ્યાએ રહ્યા હશે. બિલકુલ, એટલે સર્વ સ્વીકાર્ય નથી. આપની હાર્દિક પટેલ સાથે વાત થઈ છે કે નહીં આ 10% અનામતની જાહેરાત પછી? ના, હાર્દિક પટેલ સાથે કોઈ વાતચીત નથી થઈ, પરંતુ અખબાર ને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે સરકાર કંઈક વધારે વિચારશે તો હાર્દિક પટેલ સહિત બધા આંદોલનકારીઓ સમાધાન કરી શકશે.
તો હવે આપ હાર્દિકને મળીને નક્કી કરશો? હાર્દિક બહાર આવે પછી અમે બધા ભેગા થવાનું અમારું પ્લાનિંગ જ છે આંદોલનકારીઓનું, અને પછી શું કરવું એ સ્ટ્રેટેજી નક્કી કરીશું. બિલકુલ, એટલે અત્યારે આપનું શું સ્ટેન્ડ છે કહી ના શકાય? હા બિલકુલ. અનામત ઓછી મળી છે એ ચોક્કસ કહી શકાય, આટલી અનામત અમને સ્વીકાર્ય નથી એ ચોક્કસ કહી શકાય, અને અનામત આંદોલન ચાલુ રહેશે એ પણ કહી શકાય. બિલકુલ અતુલભાઈ, આભાર આપનો માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે અતુલ પટેલ પાસ કન્વીનરે માહિતી આપી તે અનુસાર અતુલ પટેલની જો વાત કરવામાં આવે તો તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અનામત ચાલુ રહેશે, કોઈ પણ હિસાબે તેમને સ્વીકાર્ય નથી. તો જે 10% વાત આપવાની છે સવર્ણો માટે અનામત, તે પણ તેમને ઓછા પડે છે. તો આથી આપણી વિશેષ રજૂઆત. અનિલભાઈ, આપ આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સોનલબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપે જે કોંગ્રેસ વતી આપે જે વાત કરી, આપની જે વાત હતી પક્ષ વતી તે જે રજૂ કરી, તો સાથે જ જગદીશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.